હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તમે દરેક જણ રાહ જોઈ રહ્યા છો કે સર ક્યારે પેપર સોલ્યુશન લઈને આવે. બટ એકચ્યુઅલી કહું ને તો પેપર સોલ્યુશન જેવું કંઈ છે જ નહીં. પેપર એટલું લલ્લુ પંજુ પૂછાયેલું છે કે જેને મહેનત કરી હશે એના માટે તો હાય 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 એકદમ ચણા મમરા જેવું પેપર હતું. આઈ વોઝ જસ્ટ હોપિંગ ધેટ કે આ પેપર થોડુંક અઘરું નીકળશે, કારણ કે ગણિતનું પેપર ઇઝી નીકળ્યું હતું, સામાજિક વિજ્ઞાનનું પેપર ઇઝી હતું, ગુજરાતીનું પેપર ઇઝી હતું. તો કદાચ આપણને એમ થાય કે હા અંગ્રેજીનું કદાચ હાર્ડ કાઢશે, પણ આઈ એમ ડેમ શ્યોર કે આ પેપર એટલું ઇઝી હતું કે તમારે કદાચ પેપર સોલ્યુશનની પણ જરૂર નહીં પડે. પણ આપણે પેપર સોલ્યુશન લઈને આવ્યા છે. તમારી ક્યાંક કોઈ જગ્યા પર ભૂલ રહી ગઈ હોય તો ચેક કરી લેજો. આઈ હોપ સો કે આપણે જેટલું શીખવાડ્યું હતું એમાં તમારી કોઈ ભૂલ રહી હશે નહીં, હે ને? તો ચાલો જલ્દીથી શરૂ કરીએ આપણા પેપર સોલ્યુશનને. ધોરણ 10 ઇંગ્લિશ જે એસએલ નું પેપર હતું, સેકન્ડ લેંગ્વેજનું, 5 માર્ચ 2025 ના રોજ યોજાયેલું હતું. એ બોર્ડ પેપરના સોલ્યુશનને આપણે લઈને આવી ગયા છે. તો ચાલો શરૂઆત કરીએ. જો પેપર નંબર 16, બરોબર ને? તમે આ પેપર આપેલું છે, પેપર નંબર 16E. એનો કોડ નંબર હતો. પહેલું પૂછાયેલું હતું, તમે જુઓ, વિલેજ બાય વિલેજ એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ. સેક્શન એ માં પહેલા બે સવાલ પૂછાયેલા. વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ ઇન સીતાપુર? કોને ન આવડે? આ વિડિયો જોયેલો ને? જો આ વિડિયો જોયેલો હશે તો આ પાક્કું આવડતું હશે. વોટ ઇઝ એમજીપી બિલ્ડિંગ? એમજીપી શું બિલ્ડ કરે છે? એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક ઓફ લો કોસ્ટ સોલાર માઇક્રો ગ્રીડ. આ શેનો જવાબ છે? પહેલાનો જવાબ છે. એકદમ ઈઝી. સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર હેલ્થ બીકોઝ, જો કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ પૂછેલું છે કે સોલાર પાવર ઇઝ બેનિફિશિયલ ટુ કસ્ટમર્સ હેલ્થ. કસ્ટમરના હેલ્થ માટે બેનિફિશિયલ શા માટે છે? તો અહીંયા લખાયેલું છે, જો, બીકોઝ સોલાર પાવર ઇઝ, અહીંયા મૂકી દેવાનું, સોલાર પાવર ઇઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. અહીંયાથી તમે અહીંયા સુધી લખી નાખો એટલે તમારો જવાબ કયો થઈ જાય? બીજો જવાબ થઈ જાય. ક્લિયર? એકદમ સરસ મજાનો. પહેલા બે સવાલ ખરેખર બહુ ઈઝી હતા. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો મેં તમને આગળ કીધું ને, આખું પેપર જ ઈઝી હતું. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ, જો અરુણ કૃષ્ણ મૂર્તિ વાળા પાઠમાંથી પૂછેલો છે, યુનિટ નંબર 3. આ વિડિયો જોયો હશે તો આ તમને આવડતું હશે. વોટ હેપન ટુ ધ લેક નેક્સ્ટ ટુ ધ હાઉસ? વોટ હેપન, શું થયું હતું નેક્સ્ટ ટુ ધ હાઉસ? તો અહીંયાથી જ લખી નાખવાનું. અ બ્યુટીફુલ લેક next to my કાઢી નાખવાનું. A beautiful lake next to house which once had a lot of birds, frogs and snake was heavily polluted. બરોબર છે? તો આ જવાબ આપણો ત્રીજાનો થઈ જાય. ચોથો, how did he clean the polluted lake? જો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિનું નામ જ નથી આપ્યું, સીધું આપી દીધું how did he. અને મેં તમને કીધેલું હતું જેવો સવાલ હોય એના ઉપરથી જવાબ બનાવવાનો હોય. તો how did he clean the lake? તો જો અહીંયા મૂકી દેવાનું he. શું મૂકવાનું? he got together with a couple of his friends and cleaned the pond next to my ની જગ્યા ઉપર શું મૂકી દેવાનું? his house. બરોબર છે? તો આ તમારો જવાબ થઈ જાય ચોથાનો જવાબ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. some historian says that, જો યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર માંથી બે ક્વેશ્ચન પૂછેલા છે. when was સુક્રાંતિ written? સુક્રાંતિ ક્યારે લખાયું હતું? તો અહીંયા લખેલું છે, જો સુક્રાંતિ was written more than 2000 years ago છે, બેઠું. તો અહીંયા ખાલી અહીંયા જો was મૂકેલું છે તો અહીંયા was મૂકી દેવાનું. સુક્રાંતિ was written more than 2000 years ago. તો આ તમારો જવાબ બની જાય પાંચમાનો. ક્લિયર છે ને? Who are considered the pioneers of pyrotechnic? Who, કોણ? તો કે Chinese are considered the pioneers of pyrotechnic. ક્લિયર છે ને? કેટલું ઈઝી પેપર પૂછેલું છે. લગભગ મારા એન્ટાયર કરિયરમાં આટલું ઈઝી પેપર મેં ક્યારેય નથી જોયું. I was just hoping that paper would be hard, પણ પેપર બિલકુલ હાર્ડ છે નહીં. આગળ 7 અને 8. How long does it take to complete nest building? યુનિટ નંબર 8 માંથી પૂછાયેલું છે. આ વિડિયો તમે જોયો હશે. How long does it take to complete the nest? નેસ્ટ બિલ્ડિંગ માં કેટલો સમય વિતાવે છે? તો અહીંયા લખેલું છે, જો it takes nearly 18 days to complete the nest building. એટલે આપણે અહીંયા લખવાનું how does it take? તો it takes, બેઠું છે, it takes nearly 18 days to complete the nest building. I hope so કે તમે આ જ જવાબ લખેલો હશે.
When does the male invite female? When? તો જો અહીંયા કે છે when the nest, અહીંયાથી જ when the nest is half completed, the male invites female for pairing by its song. તો આ જવાબ થયો 8માનો અને આ જવાબ થયો 7માનો. હેને 7 અને 8 બંને એકદમ ઈઝી પૂછેલા છે. આગળ જોઈએ. ચાલો નેક્સ્ટ યુનિટ નંબર 10 માંથી છેલ્લા યુનિટ ટેસ્ટ ઓફ ટ્રુ લવ માંથી બે પૂછેલા છે. ડિસ્ક્રાઇબ ધ વુમન. અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનું છે. ડિસ્ક્રાઇબ કઈ રીતે કરવાનું છે તો જોઈ લેજો. અહીંયા ફક્ત અને ફક્ત જે વુમન છે એ વુમનના અપિયરન્સ વિશે આપણે વાત કરવાની છે. ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો અ વુમન પાસ્ટ 40, her graying hair pulled under an old hat, she was rather heavy. આ જવાબ છે 9નો. અને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરવાનું આટલામાંથી લેવાનું તો છે, પણ ડિસ્ક્રાઇબ કઈ રીતે લખવાનું, કઈ રીતે કરવાનું છે તો the woman was past 40, she had graying hair, it had pulled under an old hat, she was rather heavy. આ રીતે લખો તો પણ તમને પૂરેપૂરા માર્ક મળશે. The lieutenant noticed the red rose on. લેફ્ટનન્ટે રેડ રોઝ ક્યાં નોટિસ કર્યો તો કે on her untidy coat. એના untidy ખરાબ એવા કોટ ઉપર એને શું નોટિસ કર્યું તો કે રેડ રોઝ નોટિસ કર્યું. નેક્સ્ટ ચાલો સેક્શન એ માં આટલું આપણને પૂછાયેલું હતું. એના પછી શોર્ટ નોટ પૂછાયેલી કીધી હતી તમને. શોર્ટ નોટ રામસિંગ 070 મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ બરોબર છે. અને બીજી સાથે સાથે હેલન કેલર પણ પૂછેલી છે. જો અ ગિફ્ટેડ લર્નર તમે મોડે ન કરી ગયા હોય તો પ્રશ્ન પણ એટલા ઈઝી પૂછેલા છે કે એના જવાબ તમે આપો તો પણ તમે લખેલું હશે. રામસિંગ 070 કોણ હતો તો કે એક મેટાલિક બ્લુ રોબોટ હતો. હુ પરચેસ્ડ હિમ કોને પરચેસ કરેલો તો કે પ્રેમ ચોપરાએ પરચેસ કરેલો. ફ્રોમ વેર ક્યાંથી પરચેસ કરેલો તો કે સુપર રોબોટ પ્લાઝા છે ને. 3 પ્રિન્સિપલ બધું લખો તમે તો તમારા પૂરેપૂરા 3 માર્ક. સામેના છેડે હેલેન અ ગિફ્ટેડ લર્નર. હાઉ વોઝ સી ઇન હર યંગ એજ. કેવી હતી હેલેન? ડેફ એન્ડ બ્લાઇન્ડ હતી બરોબર. આપણને ખબર છે હુ હેલ્પ હર તો એના ટીચર મિસ એન સુલેવન હેલ્પ હર. આ બધા સવાલના જવાબ તમે લખેલા હશે. આઈ હોપ સો કે તમને અહીંયા પૂરેપૂરા માર્ક મળશે. નેક્સ્ટ જોઈએ ચાલો આગળ શું પૂછેલું છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ફોલ્સ. એક સરસ મજાનો વિડીયો આપણે આ બનાવેલો જો એના ઉપર તૈયારી જીત કીમાં. આ દરેકે દરેક ટ્રુ ફોલ્સ તમને આ વિડીયોમાં અત્યારે પણ જોવા મળશે. તમે ચેક કરી લેજો. આપણે પરીક્ષા પહેલા તૈયારી માટે બનાવેલો હતો. પ્રેમ ચોપરા હેડ અ ડાઉટ અબાઉટ રામસિંગ્સ ફેથફુલનેસ. પ્રેમ ચોપરાને ડાઉટ હતો કે રામસિંગ કદાચ મને દગો આપશે નહીં. એવો એમનો કોઈ ડાઉટ હતો નહીં એટલે ફોલ્સ. The tears of mother are incomparable. Tears of mother માતાના જે આંસુ છે એ કમ્પેરિઝન થઈ શકે એમ નથી તો કે એકદમ સાચી વાત છે. ઇનકમ્પેરેબલ છે. A student should take brain tonic to improve his her retention. બુદ્ધિ વધારવા માટે કયું બ્રેન ટોનિક છે કોઈ? આપણે ટ્યુન અપ ઓટીન્સ પાઠમાં શીખેલા એવું કોઈ બ્રેન ટોનિક છે નહીં. કચ્છ વોઝ બૃહસ્પતિ's son. યસ કચ્છ કોણ હતો તો કે બૃહસ્પતિનો પુત્ર હતો. અને દિવ્યાની જે હતી એ શુક્રાચાર્યની દીકરી હતી. એ સિમ્પલ આપણે શીખેલા છે. તો ફોલ્સ છે, ટ્રુ છે, ફોલ્સ છે, ટ્રુ છે. નેક્સ્ટ ચાલો સેક્શન બી તરફ આગળ વધીએ. સેક્શન બી ચાલો સેક્શન બી માં આપણને શું પૂછેલું હતું? સરસ મજાના 16, 17, 18 પોએમના ક્વેશ્ચન. હુ આર હેવિંગ અ કન્વર્ઝેશન ઇન ધ સ્ટેન્જા. કેટલી વાર યાદ રાખીશું? કેટલી બધી વાર આપણને પૂછેલું છે, આપણે લખેલું પણ છે. Who are having a conversation in the stanza? કોણ કોણ કન્વર્ઝેશન કરે છે? Lion and the cow are having the conversation in the stanza. એટલે આ નંબર છે 16. Where is the yellow butterfly swimming? Yellow butterfly ક્યાં સ્વિમ કરે છે? The yellow butterfly is swimming in the waterfall. Is મૂકી દેવાનું. 17. Why does a blue fish seem strange? Why થી પ્રશ્ન પૂછેલો છે. It means જવાબ શેનાથી આપવાનો? Very nice. Because થી આપવાનો. તો આપણે લખીશું a blue fish seems. does ને કાઢીએ એટલે શું મુકાય? seems. A blue fish seems strange because it is flying on the forehead of the cloud. અહીંયા શું મૂકી દઈશું? It is
It is flying on the forehead of the cloud. તો આ જવાબ છે 18 નો. જો તમે અહીંયા it is ન લખેલું હોય તો પેપર ચેકર છે, ટેન્શન નહીં લેતા, એ સાચું હશે તો તમને સાચું આપી પણ દેશે. નેક્સ્ટ આગળ જોઈએ. ચાલો પેરેગ્રાફ પૂછેલો છે, આ પેરેગ્રાફ પણ આપણે કરેલો છે, આખો પેરેગ્રાફ આપણે કરેલો હતો. સવાલ જોઈ લઈએ. The Pandavas were tired when પાંડવાસ ક્યારે થાકી ગયેલા હતા? કમ્પ્લીટ ધ સ્ટેટમેન્ટ. આ સેન્ટેન્સ ને કમ્પ્લીટ કરવાનું છે. પાંડવાસ ક્યારે થાકી ગયા હતા? તો કે when they came to the mountain Meru. The Pandavas were tired when they came to the mountain Meru. આ છે 19. ક્લિયર હે ને? જો અહીંયા લખેલું છે ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ, બંનેનો મીનિંગ થાકી જવો જ થાય. Why did સહદેવ have to die? સહદેવે શા માટે મરવું પડ્યું? સહદેવે શા માટે મરવું પડ્યું? તો અહીંયા છે જો સહદેવ, જો why થી પ્રશ્ન છે તો સહદેવ had to die. અહીંયા શું આવશે? had to die. કારણ કે did હતું તો V3 કરવાનું, આપણે did ને કાઢીએ એટલે V2 કરવાનું. તો સહદેવ had to die because, અહીંયા મૂકીશું because, જો અહીંયા આપેલું છે આપણને because he was proud of his wisdom and that is why he had to die. જો તમે બેઠે બેઠું લખવાના હોય તો અહીંયા સહદેવ મૂકી દેવાનું. સહદેવ was proud of his wisdom, so that is why, sorry અહીંયા આપેલું છે that is why he had to die. અને જો આ રીતે લખવાના હોય તો તમે આ રીતે લખેલું હશે તો આ પણ સાચું છે. સહદેવ had to die because he was proud of his wisdom. તો આ જવાબ છે 20. 21 જોઈએ. According to Yudhishthir, Arjun died because યુધિષ્ઠિરના મતે અર્જુને મરવું પડ્યું. શા માટે? because અહીંયા આપેલું છે જો because he could, અહીંયાથી જ લખી નાખો, he had insulted all the great heroes by that remark. કયા રિમાર્ક? તો ઉપર આપેલું છે યુધિષ્ઠિર remark it. જો અહીંયા કહે છે Arjun had said that he could kill the enemies all by himself. આ એક સ્ટેટમેન્ટ એને આપેલું હતું, એ સ્ટેટમેન્ટ, એ રિમાર્ક અહીંયા બતાવે છે. એટલે જવાબ શું લખીશું? અકોર્ડિંગ ટુ યુધિષ્ઠિર, અર્જુન died because he had insulted all the great heroes by that remark. આ શેનો જવાબ હતો? ક્વેશ્ચન નંબર 21 નો જવાબ હતો. 22. નકુલ was proud of his wisdom. True or false? નકુલ, આપણે proud of his wisdom તો કોને જોયું હતું? એ કોણ હતું? સહદેવ હતો. તો નકુલ હતો નહીં, એટલે આ છે false. શું છે? false. What happened to દ્રૌપદી? દ્રૌપદી સાથે શું થયું હતું? તો દ્રૌપદી had fell dead. દ્રૌપદી સાથે શું થયું હતું? તો કે દ્રૌપદી મૃત્યુ પામેલી હતી. એ જવાબ આપણો. ક્લિયર? જો કેટલા ઈઝી જવાબ તમને પૂછેલા છે અને તમે સોલ્વ કરેલું હોય તો તમારા માટે સૌથી ઈઝી. સરસ મજાનો ડેટા પૂછેલો છે. when did યોગેશ consulted the doctor? when આવે એટલે સમય આવે, સમય આવે એટલે તારીખ આવે. 5/9/2024 ના દિવસે યોગેશે કન્સલ્ટ કરેલા ડોક્ટરને. તો આપણે એમ લખી શકીએ યોગેશ કન્સલ્ટેડ, ડીડ ને કાઢો તો શું થાય? કન્સલ્ટેડ થાય. તો યોગેશ કન્સલ્ટેડ ધ ડોક્ટર ઓન 5/9/2024. નેક્સ્ટ, યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ. યોગેશને શું થયું છે? આ બધું જોશો ક્યાંય નહીં મળે. આર્યુ, યોગેશને ફીવર છે અને કોલ્ડ છે. તો યોગેશ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ, એટલે આ જવાબ 24, આ જવાબ 25. 26 માં જોઈએ. વેર ઇઝ ધ ક્લિનિક સિચ્યુએટેડ? ક્લિનિક ક્યાં આવેલી છે? સ્ટેશન રોડ, જામનગર. The clinic is situated at the station road, જામનગર. અથવા તો ખાલી જામનગર લખો તો પણ સાચું છે. ક્લિયર? ચલો 27. What care should Yogesh take for some days? કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ? તો એડવાઇઝમાં આપેલું જ છે. Yogesh should drink warm water throughout the day and avoid exposure to cold winds. આ જવાબ શેનો છે? 27 નો. હવે કે છે ત્રિકાતુ ચૂર્ણ should be taken with. નામ જ કેટલું અઘરું આપેલું છે, ત્રિકાતુ ચૂર્ણ. પણ અહીંયા આપેલું છે ત્રિકાતુ ચૂર્ણ શેની સાથે લેવાનું છે? તો કે with honey. કોની સાથે? હની સાથે, મધ સાથે લેવાનું છે. should be taken with
હની. એટલે આ જવાબ આપણો છે 28મો. ક્લિયર? આટલા ઈઝી તમને પૂછેલું છે. જો આટલું ઈઝી તમને ડેટા પણ ક્યારે પૂછાતો નથી. ચાલો એના પછી આખું ન્યૂઝ આપેલા છે. જોઈએ આપણે કન્વર્જેશન આપેલું છે. કોના કોના વચ્ચે કન્વર્જેશન થાય છે. વોટ આર મિસ્ટર ભોજક એન્ડ મિસ્ટર પટેલ ટોકિંગ અબાઉટ. મિસ્ટર ભોજક અને મિસ્ટર પટેલે શેના વિશે વાત કરી રહ્યા છે? તો કે દે આર યુઝિંગ ધ ન્યૂ ડિજિટલ બોર્ડ. તો મિસ્ટર ભોજક and Mr. Patel are talking about using the new digital board. આ જવાબ શેનો છે? 29. બરોબર છે. આગળ, is Mr. Bojak expert in using a digital board? તો અહીંયા તમને મળશે જો I should try that. એનો મતલબ હજુ સુધી એમને આવડતું નથી. તો એનો મતલબ છે no, Mr. Bojak is not expert in using a digital board. અહીંયા શું મૂકી દેવાનું? not. આગળ મૂકી દેવાનું no. No, Mr. Bojak is not expert in using a digital board. Next, how does Mr. Patel make use of the digital board in the lesson? Mr. Patel કઈ રીતે યુઝ કરતા હતા? તો અહીંયા આપેલું છે Mr. Patel. I ની જગ્યા પર શું કરી દેવાનું? Mr. Patel. અને અહીંયા does છે તો does ને કાઢીને ડાયરેક્ટ યુઝિસ કરી દેવાનું. Mr. Patel uses it to show videos and pictures about what he is learning. આવું કરી દો એટલે તમારો જવાબ બની જાય 31. આગળ, which are the simple things that Mr. Bojak start with? એવી કઈ સિમ્પલ વસ્તુ છે કે જેના થકી મિસ્ટર ભોજક એ જે આ ડિજિટલ બોર્ડ છે એનો ઉપયોગ કરતા શીખે? તો અહીંયા આપણને આપેલું છે જો you start with છે you can start with easy things like writing notes or showing pictures. અહીંયા બેઠું તો મિસ્ટર ભોજક અહીંયા ડાયરેક્ટ મૂકીએ મિસ્ટર ભોજક can start with. યુ ની જગ્યા ઉપર શું મૂકી દઈશું? મિસ્ટર ભોજક. મિસ્ટર ભોજક can start with easy things like writing notes or showing picture. તો આ જવાબ બની જાય તમારો 32. ક્લિયર? એકદમ ઈઝી પૂછેલું છે. જો કેટલું સરસ મજાનું ઈઝી પેપર જેમાં પૂરેપૂરા માર્ક મળે એમ છે. ચાલો સેક્શન સી તરફ જઈએ. સેક્શન સી આપણે પરીક્ષા માટે સ્પેશિયલ બનાવેલા વિડીયોઝ જોવો તમે છે અહીંયા 33, 34, 35 એના માટે સ્પેશિયલ વિડીયો બનાવેલો હતો આપણે જ્યાં તમને દરેકે દરેક ફંક્શન એકદમ ડિટેલમાં સમજાવેલા હે ને કઈ રીતે? તો જો બાહુબલી કેન ડિફીટ એનીવન. કેન આવી ગયું તો એક જ આવે. શું આવે? એક જ આવે. શું આવે? એબિલિટી આવે. તો એબિલિટી કેન છે એટલે જવાબ આવે આ 33. મયુર નેવર કોરલ્સ વિથ હિઝ ફ્રેન્ડ. નેવર ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે ને, ક્યારેય નહીં. ફ્રીક્વન્સી ઓફ એક્શન છે હા છે તો આ 34. અને ધ બોયઝ હુ ઇઝ રીડિંગ. લો હુ આવી ગયું. વાક્યની વચ્ચે હુ આવે ત્યારે ડિસ્ક્રાઇબિંગ પર્સન આપણે કીધેલું છે અને આપણે શીખવેલું પણ છે જેથી કરીને તમને ખ્યાલ આવે. 33, 34, 35 કેટલા ઈઝી ફંક્શન પૂછેલા છે. કોઈ કોન્ટ્રાસ્ટ નહીં છે. કોન્ટ્રાસ્ટ કન્ડિશન નથી, કઈ નથી, એકદમ ઈઝી પૂછી લીધું. આગળ ચાલો આના માટેનો વિડીયો આપણે બનાવેલો 36, 37, 38 એના માટે જો 36 to 38 માટે આ વિડીયો બનાવેલો હતો જેમાં દરેક ફંક્શન ડિટેલમાં સમજાવેલા. ઇન્ક્વાયરી એઝ નેચર આપણે આની જરૂર છે હા છે. ચાલો જોઈ લઈએ. યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે શું? તો કે પાછળ ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ ને આગળ WH ક્વેશ્ચન આવવો જોઈએ. કેટલામાં છે? આમાં તો છે નહીં, આમાં છે નહીં. તો બે રહ્યા. હાઉ કેન આઈ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ એનિમલ? તો કે યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તો યસ આ જવાબ કેવો છે? સાચો. વિલ યુ હેલ્પ મી? તો જવાબ આવી યસ. આઈ વિલ હેલ્પ યુ આવે ને, યસ આવે ને, ક્યાં છે? વિલ યુ હેલ્પ મી આનો જવાબ એવું થાય યુ કેન સર્ચ ઇટ ઓન ગૂગલ. તમે ગૂગલ ઉપર શોધી લેજો જાઓ કે તમે મને મદદ કરશો કે નહીં. આવું કેમનું થાય? આવું ન થાય. ઇટ મીન સાચો જવાબ છે સી. ક્લિયર? ચાલો આગળ વધીએ. 37 ઉપર 37 માં શું કે છે? કિરણ કે છે આઈ હેવ ફેલ્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. હું અંગ્રેજી ભાષામાં ફેલ થઈ ગયો. વાવ, વોટ અ વન્ડરફુલ આઈડિયા. ધેટ્સ ગ્રેટ, વેલ ડન. જો કોઈ અંગ્રેજીમાં ફેલ થયું હોય તો આવું બધું બોલાય? કેમ ના બોલી શકો તમે? ધેટ્સ ગ્રેટ, બહુ સારું થયું તો અંગ્રેજીમાં ફેલ થઈ ગયો ભાઈ. જા ન બોલાય ને. વેલ ડન.
ચાલો તો આપણે એના માટે શું યુઝ કરીશું? અલાસ યુઝ કરીશું. અને બીજી રીતે મેં તમને વિડીયોમાં કીધું હતું કે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ આવે ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે જે શબ્દ આપેલો હોય એના પછી ઉદ્ગાર ચિહ્ન તમને આપેલું હોય. જો તમે એટલું પણ યાદ રાખીને ગયા હોય તો આ ત્રણમાંથી કોઈનામાં નથી. જો ખાલી અહીંયા જ છે તો તમને આવડી ગયું હશે. રાહી કે છે મેકિંગ રિક્વેસ્ટ. અગેન મેકિંગ રિક્વેસ્ટમાં પાછળ ક્વેશ્ચન માર્ક હોવું જોઈએ જો 4 માં છે. અને આગળ WH ક્વેશ્ચન જરૂરી નથી. પ્લીઝ આપેલું હોય, વુડ આપેલું હોય, કેન આપેલું હોય બધાથી રિક્વેસ્ટ થાય. યસ આઈ વિલ. જો યસ આઈ વિલ પૂછેલું છે તો વુડ યુ હેલ્પ મી ઇન સોલ્વિંગ ધીસ સમ? એકદમ સાચું. શું તું મને આ સમ સોલ્વ કરવામાં મદદ કરીશ? તો હા, યસ આઈ વિલ. જો વુડ થી પ્રશ્ન પૂછેલો છે, જવાબ આપે છે વિલ થી. આ એકદમ સાચું છે. વાય ડોન્ટ યુ હેલ્પ મી સર? નથી. મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર? યસ આઈ વિલ. શું યસ યુ કેન આવે ને? મે આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન સર? યસ યુ મે. પૂછવું હોય તો એવું પૂછાય, એટલે આ પણ જવાબ નહીં આવે. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ? આઈ વિલ. શું આઈ વિલ? જવાબ બતાવો. હાઉ કેન આઈ સોલ્વ ધીસ સમ? એનો જવાબ હોય તો આ સાચું. અધરવાઇઝ સાચો જવાબ આપણો કયો છે? ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ચાલો જોઈએ. વેરી નાઇસ. કેટલું ઈઝી પૂછે છે ફંક્શન. જો શોઈંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ કોને ના આવડે? અલ્ટરનેટિવ ચોઇસ. યુ કેન ઓપ્ટ ફોર આઈધર સાયન્સ ઓર કોમર્સ. આઈધર ઓર આવી ગયો જવાબ. એકલું નોર આપેલું છે, નાઈધર આપેલું નથી. ઇટ મીન્સ આ જવાબ નથી. બટ તો શેમાં આવે? કોન્ટ્રાસ્ટમાં આવે. એન્ડ આવે જ નહીં. યુ કેન ઓપ્ટ ફોર. બેમાંથી કોઈ એક જ અલ્ટરનેટિવની પસંદગી કરવાની છે. એટલે જવાબ કયો? બી. નેક્સ્ટ જોઈએ. ચાલો બીજા બે આપેલા છે આપણને. સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન ક્યાં છે? ધ ટ્રેન. લોકેશન જ નથી. વિલ અરાઇવ્ડ એટ દિલ્હી. જો દિલ્હી લોકેશન કહેવાય. ઇઝ રનિંગ લેટ. સમય છે. હેઝ નોટ હોલ્ડ ફોર 10 મિનિટ્સ. આ પણ સમય છે. લોકેશન ક્યાં છે? દિલ્હી. આટલું ઈઝી ક્યારે હોય? દિલ્હી એક લોકેશન છે, તરત ખ્યાલ આવી જાય આપણને, હે ને? નેક્સ્ટ કાજલ આસ્ક મુન્ના. જો આસ્ક પૂછ્યું, આ એક રિપોર્ટિંગ ઇવેન્ટ. આ એક મને એમ લાગ્યું કે કદાચ કોઈક બાળકને અઘરું લાગ્યું હોઈ શકે, કારણ કે ફંક્શનમાં જેને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આવડતું હશે એને જ આ રિપોર્ટિંગ ઇવેન્ટ આવડતું હશે. કારણ કે રિપોર્ટિંગ ઇવેન્ટ એ શું છે? તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. અને આસ્ક ક્યાં વાપરીએ? તો કે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યમાં વાપરીએ. તો પ્રશ્નાર્થ વાક્યમાં વાપરીએ તો અહીંયા ધેટ આવે નહીં. પહેલી તો આ જ વસ્તુ, ધેટ આવે નહીં. એટલે જો તમે ધેટ થી પ્રશ્ન બનાવ્યો હોય તો આ ખોટું. વોટ આવે. વોટ આવે ને, WH ક્વેશ્ચન કનેક્ટર તરીકે યુઝ થાય. વોટ હી. પણ વિલ આવે? વિલ ક્યારેય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આવતું નથી. ઇનડાયરેક્ટ બનાવો ત્યારે ન આવે. આપણે ઇનડાયરેક્ટમાં જવાબ પૂછેલો છે કાજલ આસ્ક, એટલે ઇનડાયરેક્ટમાં જ થયું, એટલે આ પણ ના આવે. ઇફ આવે. જો ઇફ અથવા WH ક્વેશ્ચન આવે તો ઇફ હી વોઝ બિઝી ધેટ ડે, તો સાચું. આ કેમ ખોટું? વેધર આવી શકે. હી હેઝ ના આવે. જો હેડ મૂકવું પડે ત્યાં. માય મીટિંગ ટુડે પણ ના આવવું જોઈએ. શું આવવું જોઈએ? ધેટ ડે આવવું જોઈએ. એટલે આ પણ જવાબ કેવો છે? ખોટો છે. એટલે સાચો જવાબ કયો છે? સી છે. આમાં બી છે. નેક્સ્ટ જોઈએ. ચાલો એના પછી છે ઓકે, યુ શુડ નોટ ગેટ irritated because someone doesn't pay attention to your matter. You should observe your way of dealing with someone and mend it if needed. એટલે પહેલામાં you should not get irritated. એટલે અહીંયા 42 માં 1 2 અને observe 3. કેટલું ઈઝી છે જુઓ તો ખરા. બેઠે બેઠું આપણને આપેલું છે. આ તો જો સ્લીમ, મોપ, સિવર કયા છે જે આપણે નથી કરેલા? બોલો, છે કોઈ એવું? સ્લીમ એટલે કે પાતળું, મોબ એટલે ટોળું, અને સિવર એટલે ધ્રુજવું, તો ટ્રેમ્બલ, ક્રાઉડ અને વેરી થિન. છે કેટલું ઈઝી પેપર. આય હાય હાય, કહેતા હશો તમે આ વિડીયો જોયો તો નિયરેસ્ટ વર્ડ નો? જો આ વિડીયો તમે જોયો નિયરેસ્ટ વર્ડ નો તો ત્રણેમાં હતા. એકદમ ઈઝી વિડીયો, એકદમ ઈઝી. ઇટ મીન્સ તમે એમ સમજો કે બહુ નાનો વિડીયો હતો, જોઈ લીધો હોત તો હવે કદાચ એમ થતું હશે કે આ વિડીયો જોયો હોત તો સારું થાત. ભાઈ એટલા માટે તો વિડીયો મોકલીએ, જોવાનું રાખો, હે ને? ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, સેક્શન ડી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. હેવ યુ વોચ ધ મૂવી કંતારા? નો આઈ હેવન્ટ. આઈ એમ સેન્ડિંગ યુ ઓન ઇન્સ્ટાગ્રામ. થેન્ક યુ. જવાબ આપેલું છે યજ્ઞેશ આસ્ક તૃપ્તિ,
યજ્ઞેશ આસ્ક, હમણાં જ મેં તમને કીધું આસ્ક આવે તો ધેટ આવે નહીં. વોટ અહીંયા તો હેવ થી શરૂઆત થાય એટલે જવાબ શું આવે? ઇફ આવે. If he had watched the movie Kantara, Trupti replied in negative. Yagnesh told, અહીંયા પહોંચી ગયા. Yagnesh told Trupti, Trupti છોકરી છે, Trupti છોકરી છે એટલે અહીંયા શું મૂકીશું? હર મૂકીશું. That he સાથે શું મૂકવાનું? He was sending નું sending V4 જ રહે એટલે જવાબ આવે he was sending her on telegram. Trupti થેન્ક યુ નું શું થાય? થેન્ક યુ નું થાય થેન્ક્ડ છે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન યાદ આવ્યું? વેલકમ, થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન આ ઓપ્ટેટિવમાં આવે. અને આ ત્રણે ત્રણને કેવા બનાવી દેવાના? પોતે જ આપણે થેન્ક્ડ કરી દેતા હતા ભૂતકાળમાં. તો ચાલો અહીંયા ઇફ, અહીંયા હર, અહીંયા વોઝ સેન્ડિંગ અને અહીંયા થેન્ક્ડ. તો આ તમારા જવાબ. નેક્સ્ટ જોઈએ. ચાલો એક્ટિવ પેસિવ વોઇસ હશે. યસ, નહીં હજુ તો કંજક્શન છે. ચાલો કમ હિયર ટેક ધીસ ચોકલેટ. અહીંયા આવ અને આ ચોકલેટ લઈ લે. તો આમાંથી શું મૂકીશું? એન્ડ. કમ હિયર એન્ડ ટેક ધીસ ચોકલેટ. નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ. અહીંયા આપેલું છે સો ઓર બટ. તો નીરજ ચોપરા ટ્રાઈડ હિઝ લેવલ બેસ્ટ બટ he could not achieve the gold medal. બટ મૂકી દો. હી કાઢી નાખશો તો પણ ચાલશે, હી રવા દેશો તો પણ ચાલશે. ક્લિયર? The naughty boy played mischief. So either or કે તો મૂકી દઈએ. So the naughty boy played mischief. So the teacher punished him. Mischief તમને ખ્યાલ હોય તો mischief ને શું કહેવાય? ગમ્મત, હે ને? ગમ્મત કરી એટલા માટે ટીચરે એને શું આપી? તો કે સજા આપી. તો પહેલામાં એન્ડ, બીજામાં બટ, ત્રીજામાં સો. નેક્સ્ટ જોઈએ. ચાલો ફિલ ઇન ધ બ્લેન્ક. જો એડિટિંગ નો વિડિયો મૂકેલો હતો, ક્વેશ્ચન નંબર 50 ઓફ 50 ઉપર છે. ઓકે, સાયના નેહવાલ ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. જો ફર્સ્ટ ઇન્ડિયન ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન. સાયના નેહવાલ વિશે વાત થઈ છે એટલે આપણે શું મૂકીશું? હુ won a medal in badminton at the Olympic. She always states her winning mantra as hard work. જો અહીંયા તમને કદાચ તકલીફ થઈ હોઈ શકે always, never અને rarely. Always એટલે હંમેશા, never એટલે ક્યારેય નહીં અને rarely એટલે ભાગ્ય. હવે અહીંયા આપણને સ્ટેટમેન્ટ એવું આપેલું છે કે સી તેણી હંમેશા એ પોતાના વિનિંગ મંત્ર તરીકે હાર્ડવર્ક ને સૂચવે છે. સ્ટેટ્સ એટલે શું? સૂચવવું. શું થાય? સૂચવવું. સૂચવવું. જ્યારે કોઈક સ્ટેટમેન્ટ આપતા હોય ને આપણે કોઈકની સામે, ત્યારે આપણે લખી શકીએ સ્ટેટ્સ હર વિનિંગ મંત્ર એઝ વર્ક હાર્ડ વર્ક. તો ઓલવેઝ, હુ અને ધ આ સાચા જવાબ છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ. ડુએટ ડિરેક્ટેડ આવી ગયું. જો every year we celebrate Navratri in Surat. every year નું શું કરી દીધું? last year. અને અહીંયા કરી દીધું celebrated. તો અહીંયા આપણે કરી દઈએ celebrated. તો we buy નું શું થાય? we bought traditional dresses. we play નું શું થાય? we played. એન્ડ આપી દીધું એટલે બીજું વર્બ આવ્યું તો enjoy નું શું થશે? enjoyed ગરબા. બોલો કેટલા? 1, 2 અને 3 ચેન્જના 2 માર્ક. કયા ચેન્જ તમે ભૂલી ગયા હોય અને શેનો માર્ક આપે એ પેપર ચેકર જાણે. આગળ ચાલો સુવરમાં ચાલો સુવરમાં will make a rangoli of flowers. I may bring sweets, you can decorate the hall. અને અહીંયા કીધું a rangoli of flowers એટલે એક્ટિવ પેસિવ છે. ચાલો તો આ છે સબ્જેક્ટ, will પછી V1 અને રંગોલી ઓફ ફ્લાવર શું છે? ઓબ્જેક્ટ. અગેન I સબ્જેક્ટ, may એ મોડલ ઓક્ઝિલરી, bring એટલે V1, sweet એટલે ઓબ્જેક્ટ. નેક્સ્ટ માં you છે સબ્જેક્ટ, can મોડલ ઓક્ઝિલરી, decorate વર્બ અને the whole ઓબ્જેક્ટ. આવડે? આટલું સિમ્પલ હતું. જોઈ લઈએ. a rangoli of flowers અહીંયા આપેલું છે a rangoli of flowers will be made by સુવર્ણા. તો વચ્ચે શું મૂકી દીધું? will be. તો અહીંયા will be મૂક્યું, અહીંયા may be મૂકો અને અહીંયા મૂકો can be. ક્લિયર? અહીંયા will be મૂક્યું તો અહીંયા મૂકવાનું may be અને અહીંયા મૂકવાનું
can be. તો વાક્ય બને sweets may be brought by me. કારણ કે bring નું આપણે શું કરવાનું આવે? brought. Sweets may be brought by me. The hall can be decorated by you. બે વાક્ય છે, ઈઝી માં ઈઝી પૂછેલા છે. નેક્સ્ટ જોઈએ. ચાલો 53મું પૂછેલું છે, Ritesh was waiting for Rita at the bus stop. Ritesh નીચે અંડરલાઈન છે ને Ritesh નીચે અંડરલાઈન હોય તો ખ્યાલ જ છે આપણને શું આવે? who આવે. સિમ્પલ, એકદમ સિમ્પલ. Ritesh નીચે અંડરલાઈન કરી દો who. કારણ કે for whom તો જવાબ આવશે Rita. why નો જવાબ અહીંયા આપેલો નથી. શા માટે? અને what was Ritesh doing તો કે વેઇટ કરતો તો. અંડરલાઈન કોના નીચે હતી? Ritesh. એટલા માટે જવાબ આવશે who. એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ. The Prime Minister met the President at Baroda. At Baroda. જગ્યા થઈ. જગ્યા એટલે where આવે તો where વાળા કેટલા? એક જ છે. where સાથે did, અહીંયા met છે તો did અને meet આવી ગયો એટલે સાચો જવાબ કયો? B is the right answer. Next, every student should do yoga to improve. To આવે તો શું આવે? to આવે તો શું આવે? why આવે. તો why should every student do yoga? તો કે to improve retention. એટલે આમાં B જવાબ આવશે, આમાં D જવાબ આવશે. ક્લિયર? ચાલો હવે આના પછી તમને સેક્શન E પૂછેલો હતો. Tree is our best friend. કેટલો ઈઝી. My dream robot ઈઝી હતો. ઈમેલ પણ ઈઝી પૂછાયેલો હે ને. ચાલો તો છેલ્લે આ જોઈ લઈએ. Describe the picture about 10 sentence. એનું પિક્ચર દેખાય તમને? બીચ નું. તો તમે લખેલું હોવું જોઈએ કે this is. જો હવે એકચ્યુઅલી તમે લખેલું હોય ને this is a beautiful picture of a beach, પણ બ્યુટીફુલ નથી. બધા શું કરે? જો રમે છે, કચરો ઉઠાવે, બધું કરે છે. સાચું પણ ગણાય. This is a beautiful picture of a beach. I can see so many tall. જો tall લખેલું હોય તો ચાલે. huge લખેલું હોય તો ચાલે. buildings, tall buildings, huge buildings. I can see some coconut trees. છે તમે લખેલું હશે નિર્જીવ તો there are some coconut trees. There are some birds flying in the sky. છે one man is sweeping. અને શું કહેવાય? sweeping with હાથમાં છે શું છે તો કે broom છે. શું? broom એટલે વાળવા માટે છે આવે ને, એને broom કહેવાય હે ને. a boy and a girl is showing some picture. જો અહીંયા સરસ મજાનું છે, અહીંયા બહુ સરસ મજાનું પિક્ચર હતું. આઈ હોપ સો કે તમે જેટલું લખેલું હશે એનામાંથી તમને લગભગ જેટલા 5 માર્ક છે તો પૂરેપૂરા 5 માર્ક મળે એવું તમે લખેલું હોય એવી આશા રાખીએ કે ઘણા સરસ મજાનું એકદમ ઈઝી પિક્ચર તમને પૂછેલું હતું. ક્લિયર? તો ચાલો, ધેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ. હવે જો વિદ્યાર્થી મિત્રો 10મું ધોરણ પૂરું અને સરસ મજાના આપણે વિડીયો જોયા, બહુ મહેનત કરી, બહુ સારા માર્કે પાસ થઈ ગયા. હવે તમે આવશો 11મા ધોરણમાં. હવે 11મા ધોરણમાં જ્યારે આવો ત્યારે તમે સાયન્સ લો, કોમર્સ લો, આર્ટ્સ લો, કોઈ પણ સબ્જેક્ટ લેશો, કોઈ પણ સ્ટ્રીમમાં તમે જશો, અંગ્રેજી વિષય આવવાનો છે. અને અંગ્રેજી વિષય માટેના બધા આપણા વિડીયોઝ 11મા અને 12મા ધોરણના વિડીયોઝ આપણી ચેનલ ઉપર પહેલાથી જ અવેલેબલ છે. તો અત્યાર સુધી તમે 10મામાં જે રીતે આ વિડીયો જોઈને પ્રેક્ટિસ કરી હતી, અથવા જો તમે જોવાનું ચૂકી ગયા હોય ને અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છો તો 11 અને 12ના વિડીયો જોવાનું નહીં ચૂકતા. કારણ કે આપણે ઘણા ખરા ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ, ઘણા ખરાને દરેકે દરેક વસ્તુને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 11મા ધોરણમાં જોડાઈ જજો ચેનલ સાથે, 12મા ધોરણમાં જોડાઈ જજો હે ને, જેથી કરીને તમારું જે નોલેજ છે અંગ્રેજી વિષયનું એ ધીરે ધીરે વધતું રહેશે. અને જો તમે પહેલી વાર જ ચેનલ પર આવ્યા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયો તમારી સુધી જલ્દીથી પહોંચી જાય. ક્લિયર? તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.